મોઢું મીઠું કરો. હું દીકરાનો બાપ થયો. અરે અભિનંદન. અને તારો દીકરો ભણી ગણીને ખૂબ હોશિયાર થાય અને તમારી સેવા શ્રવણની જેમ કરે એવા મારા આશીર્વાદ છે. શ્રવણ, વાહ, બહુ સરસ નામ છે. દીકરી લક્ષ્મી અને દીકરો શ્રવણ. અરે વાહ વાહ વાહ. લ્યો લ્યો બીજો પેંડો લ્યો. અરે બાજો દરબાર. નવરીના પેટની જગ્યા નથી રહેવા દીધી, પણ હમણાં ખાખરો ખેંચી રાખું છું. ને કઈ વાત, આ નદી કાંઠો તો જાણે એમના પોતાના બાપની માલિકીનો હોય ને એમ અમુક જણીઓ તો જ્યારે આવો ત્યાં લુગડા ધોવા મંડી પડી હોય ગામની પંચાયત કરતી. જોયું આવી વિવરતાની દૂરથી ખબર પડી જાય. કલબલ ના જોયું હોય તો કબાડ જીભી. એ નદી કિનારો મારા બાપની માલિકીનો નથી ને એમ તારી માએ તને કરિયાવરમાં નથી દીધો. વેલા તે પહેલા લે બોલ્યા વેલા તે પહેલા. તે તું તો વેલી હોય જ ને. આમે તારે નવરી ને વળી વાંઢી છો. કામે શું એ ઊભી થા ગાંડી ઊભી થા. હું તો ક્યાંની બેઠી છું, બીજે જાને. અરે પણ મારે અહીંયા બેહું છે, હમણાં નથી. ઊભી થા કીધું ને, ઊભી થા. નાઈ બોલી રજિયાળી હાલતી થા. મોટી ન જોઈ હોય તો વાંઢી નહીં તો એલી વાંઢી તો તોય હારી. તું તો છતે ધણીએ ધણી વગરની. આ તારા લબલબાથી કંટાળીને તારો ધણી ગિરનાર ભેગો થઈ ગયો, બિચારો થઈ ગયો બાવો. હાચું કહું ને, એની જગ્યાએ જો હું તારો ધણી હોઉં ને તો તારા જગ્યા પકડીને મારીને અદબુઈ કરી હોત ને તને બાવી બનાવી દીધી હોત. હા તને બાવી બનાવી હોત. હવે હાથ તો લગાડી જો, હાથ તો લગાડી જો. એ ભા તોડી ના નાખો. હું કોણ? કાશી કરવત વાળી બોલી. કાશી કરવત વાળી એલી એ તારું મારી આગળ પાછું નો આવે સમજીને. જાજા હાલતી થા. તારું બહુ તોલી ગરીબ ગાય જેવી શારદા પાય હાલે. ચૂપ. તે શારદાડી નો બહુ જો પેટમાં દુખતું હોય ને તો પેલી ઉકેડેથી છોડી લાવી છે ને એને તું જ ખોળે લઈ લે. અરે જરૂર પડશે તો એ લઈશ. હા, તારી જેમની હડકાઈ કૂતરીની જેમ જ્યાં જો ત્યાં બટકા પડતી ફરે. શું બોલી? મૂંગી માર મૂંગી. નેતા ધોકેડું જવું છે, દાંત તું તોડી નાખીશ. અને આ જો આ ધોકેડાનો બાપ માથું ફોડી નાખશે. હા, મૂંગી માર. છાની વાની કામ કરીને તો દઈ છે કરબો. અરે જા દેવા વાળી. તું નીચું જઈને કામ કરતા રહો. જીભડી અંદર ગાલ. હવે જા લઈને
મોરલા બોલે બેનનો હિસ્સો ડોલે કોયલે મોરલા બોલે બેનનો હિસ્સો ડોલે કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભાઈનો ઝુલાવે ડાળકી હે ભાઈનો ઝુલાવે ડાળકી કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભાઈનો ઝુલાવે ડાળકી હે ભાઈનો ઝુલાવે ડાળકી ભાઈની બેની લાડકી ને ભાઈનો ઝુલાવે ડાળકી હે ભાઈનો ઝુલાવે ડાળકી જોઈ તારી હરણી જેવી ચાલ ઉપર કાયાની કમાલ માથે જુવાનીનો ભાર હું તો થઈ ગયો માલા માલ અરે કાશી માસી તમે ઓ ભાગવત કેમ રે તારી જાતનો કનૈયો મારું તારાથી અડધી ઉંમરની દેખાવ છું છતાંય મને માસી કેતા શરમાતો નથી ઊભો રે કહું છું નહીં તો ગામ આખામાં તારો ફજેતો કરીશ અને લોકોને કહીશ કે આ કનૈયાએ મારી આબરૂ લૂંટી અરે રામ 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 અરે ક્યાં તમે ને ક્યાં હું ગોકુળ મથુરા ને કાશી માસી બળી કાશી માસી એટલે કનૈયા તું કેવા હું માંગે છે તું કેવા હું માંગે છે એ મને અત્યારે જવા દે નહીં જવા દઉં મારા કનૈયા હવે તો નહીં જવા દઉં એ કનૈયા હવે તો તું આ કાશીના અહીંયામાં વસી ગયો છે આખે આખો અરે હવે તો આ ભવ શું ભવો ભવ તને ના છોડો એ આ કાશી એટલે કોણ ચંદન ગો અરે શહેરમાં આપણે ફિલ્મ જોવા જઈએ બાકીની બધી વાત ત્યાં કરશું ફિલ્મ જોવા તમારી યારે અરે ફિલ્મ જોવાનું તો ખાલી બહાનું છે બાકી તો સમજી જાને એ क्या बोलता तू ए क्या मैं बोलूं सुन सुना आता का खंडाला क्या करूं आके मैं खंडाला अरे घूमेंगे फिरेंगे नाचेंगे गाएंगे ऐश करेंगे और क्या अरे आटला बधा करेंगे तो हूँ तो हाथ पिंजर जैसा हो जाऊंगा तो પછી તમે એક કામ કરો તમે રિલીફ રોડ ની અશોક ટોકીજે જાઓ અને ત્યાં ટિકિટ લઈને ઊભા રહ્યો હું આવું છું એ ભલે મારા રાજા ભલે ઓય ઓય એ જાઉં છું પણ જોજો પાછા મને બહુ વાત ના જોડાતા હો કે ઝટ આવજો મારા પરદેશી મણિયારા પરદેશી મણિયારો પરદેશી અરે પરદેશી મણિયારાની ટિકિટ નો મળે ને તો નાનો દિયરિયો લાડકો ની લઈ લેજો પણ ટિકિટ લઈને ઊભા રહેજો માંડ છૂટ્યો ક્યારની લોહી પીતી હતી આતા એ ખંડાલા હવે તું જા એકલી ખંડાલા બાકી ખરેખર ગિરધર પટેલ તારા દીકરા દીકરીએ પહેલા બીજા નંબરે પાસ થઈને તારા કુળનું નામ ઉજાળ્યું તું જોજે ને કોલેજમાં પણ પહેલા બીજા નંબરે પાસ થતા હવે ને કોઈ રોકી નહીં શકે અરે માસ્ટર આપણા શ્રવણે તો કોલેજમાં ભણવાની કે હોસ્ટેલમાં રહેવાની સગવડ પણ કરી દીધી છે પણ આ લક્ષ્મી આગળ ભણવાની ના પાડે છે એને કઈ સમજાવો કેમ દીકરી અરે મનસુખ કાકા અમે બંને ભાઈ બહેન જતા રહેશું તો બા બાપુજી એકલા નહીં પડી જાય પછી એમની સંભાળ કોણ રાખશે બહુ મહેનત કરીને અમને મોટા કર્યા છે હવે મારે એમની સેવા કરવી છે અને થોડી ઘણી ગામની પણ વાહ દીકરા તારી ભાવના બહુ ઉચ્ચ છે તારે અહીં રહેવાની જીદ જ છે ને તો એક કામ કરીએ આપણે તારા માટે કોઈ એક શિક્ષણનું કામ શોધી કાઢીએ કેમ દીકરા હા સાહેબ મને લાગે છે કે હું કોલેજ પૂરી કરીને ગામમાં પાછો આવીશ ને ત્યાં સુધીમાં મારી બહેને ગંગા નર્મદા અને જમનાને છાપું વાંચતા તો શીખવાડી દીધું હશે પછી ભલે ને લોકો ઊંધું છાપું પકડીને વાંચે જોને માં કેવું બોલે છે ચીડવા દે એક કોલેજમાં જાય પછી તને કોણ ચીડવશે માં હું નીકળું બેટા તબિયત ચાલક છે ને હા ઠંડીમાં બહાર વધુ ફરતો નહીં ને ઠંડી વસ્તુ ખાતો નહીં તારો શરદીનો કોઠો છે સમજ્યો ભલે રજા રે દીકરા બાબુજી
લે લવ ચા એક મિનિટ જઈએ. બોલો ક કબૂતરનો ક કબૂતરનો ક. બધા સાથે બોલો ક કબૂતરનો ક કબૂતરનો ક. તે હે લક્ષ્મીબેન કા કબૂતરનો જ ક થાય કનૈયાનો ક ના થાય તે હે લક્ષ્મીબેન આ કાશીનોય કચ થાય ને તે હે કનૈયા અ, આમ તો ક કાગડીનો ક થાય જ ને માને તો થાય. હે બેન એમ તો ગંગાનો ગ એટલે ગધેડીનો ગ થાય ને હે ગધેડી તો તું છે તું એટલે કોઈને નહીં હગા ધણીને મારી લાત ને ઘરમાંથી કાઢ્યો બા જઈને ઘરમાંથી કાઢ્યો બા તે તું વાંઢી વાંઢી ગામ આખામાં ઠાગા ઠૈયા કરતી ફરસ તે એક ધણી ગોતીને ખીલે બંધાઈ જા ને એટલે તને ખબર પડે તારું કે સાદી તકે તે ગધેડીના ગ કાગડીને કે ગધેડીનો ગ ગધેડીનો ગ કાગડીનો ક કાગડીનો ક. એ ગા ગધેડીનો ગ ચૂપ થઈ જા કાગડીનો કા ક કાગડીનો ક. ગા ગધેડીનો ગ બાપુ 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 મને પૂરેપૂરો વિશ્વાસ હતો કે આજે તમે આવશો જ. મારી માં કે મારી બેન તમને આજે મોકલ્યા વગર રહેશે જ નહીં. મારી વાત સાચી છે ને? અરે તું ગયો ત્યારથી આ મા દીકરીએ એક ટંગ ધરાઈને ધાન ખાધું નથી. અરે શું વાત કરું હે મારો શ્રવણ હા? અરે બેસતા શ્રવણ, ઉઠતા શ્રવણ, ઊંઘતા શ્રવણ, જાગતા શ્રવણ. તું માનીશ આ તારો જન્મદિવસ આવવાનો હતો ને એના 2 દિવસ પહેલા મારી પાછળ પડી ગઈ. તમે એકવાર શ્રવણને જઈને મળી આવો, એના ખબર અંતર પૂછી આવો. એને એમ ના લાગવું જોઈએ કે આપણે એને એકલો છોડી દીધો છે. હા જો તારા માટે શું બાપુ. હા બતાવું છું તારા માટે તને ભાવથી સુખડી તારી બાએ મોકલાવી છે. નહીં, હમણાં નહીં. અને તારી બેને પોતાના હાથે ગૂંથી તારા માટે આ સ્વેટર મોકલાવ્યું છે. મેં બહુ વિચાર્યું કે તારા માટે શું લાવું પણ કઈ સૂઝ્યું નહીં એટલે આ 2 હાથ લઈને આવ્યો છું તને આશીર્વાદ આપવા માટે. બાપુ આ હાથની મહેનતથી તો હું અહીં સુધી પહોંચ્યો છું. મારા માટે સૌથી મોટી ભેટ તમારા આશીર્વાદ જ છે. ભગવાન મને ભાવ